26 નવેમ્બર 1949ના રોજ ભારત દેશમાં સંવિધાન લાગુ કરવામાં આવ્યું। ત્યારે આ સંવિધાન શું છે, તેની રચના કઈ રીતે થઈ એ અંતર્ગત આવો માહિતી મેળવીએ સંવિધાન દિવસ પર વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સંચદેવ પાસેથી। તારીખ 26/11/1949 આ દિવસે ભારતનું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું। એટલે એ દિવસની ઉજવણી શરૂઆતમાં બાબા સાહેબના અનુયાયીઓ કરતા હતા। ત્યાર પછી કેટલાક વર્ષ પહેલાં કેન્દ્ર સરકારને એમ લાગ્યું કે આ દિવસની ઉજવણી સરકારે અને પ્રજાએ પણ કરવી જોઈએ, એટલે એ રીતે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। 1947ના 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી। બ્રિટિશરોની 200 વર્ષની ગુલામીમાંથી આપણે મુક્ત થયા, પણ ત્યાર પછી કયા પ્રકારની શાસન વ્યવસ્થા મળશે એ નક્કી કરવાનું બાકી હતું। કારણ કે બ્રિટિશરોએ દરેક રાજાઓને પોતાના વિકલ્પ આપ્યા હતા કે હિન્દુસ્તાન સાથે જોડાઈ શકે, પાકિસ્તાન સાથે જોડાઈ શકે, પોતાનું અલગ અસ્તિત્વ રાખી શકે અને કયા પ્રકારની સરકાર ચલાવી એ બધાની મુનસફી ઉપર છોડ્યું હતું। પણ સરદાર પટેલની કુનેહને કારણે એક તો બધા જ દેશી રજવાડાઓનું એકત્રીકરણ થયું, બંધારણ સભાની રચના કરવામાં આવી અને એ બંધારણ સભાના પ્રમુખ પદે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નિમાયા, જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ થયા। એ બંધારણ સભાની એક ડ્રાફ્ટ કમિટી હતી, એના ચેરમેન ડૉક્ટર આંબેડકર સાહેબ, 7 સભ્યોની કમિટી, અને એમાં ગુજરાતના કનૈયાલાલ મુનશી એમનું પણ બંધારણના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન। કચ્છના પ્રોફેસર કે.ટી. શાહ એમના પણ સલાહ સૂચનો બંધારણ ઘડતી વખતે લક્ષમાં લેવાયા અને બંધારણની જે આત્મા છે, સ્પિરિટ છે, એ એના આમુખમાં વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભાઈ અમે આ દેશના નાગરિકો આ રીતનું બંધારણ ઘડીએ છીએ, વી ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, એ રીતે બંધારણની શરૂઆત થાય છે। બંધારણની ખૂબી એ કે દુનિયાનું સૌથી મોટામાં મોટું બંધારણ છે એક, અને એની જે મૂળ પ્રત છે એ હસ્તલિખિત પ્રત, પ્રિન્ટેડ કે સાયક્લોસ્ટાઇલ કે એવી હસ્તલિખિત પ્રત, અને એ બંધારણના દરેક પાના ઉપર રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા એના ચિત્રો આપવામાં આવ્યા છે કે જેથી કરીને દેશની પ્રજાને ખ્યાલ રહે। અને બંધારણનો મૂળભૂત હેતુ એ કે આ દેશના દરેકે દરેક નાગરિકને રાજકીય અને આર્થિક સમાનતા મળે, મુખ્ય હેતુ આ। અને મારી દૃષ્ટિએ આર્થિક સમાનતા એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની છાપ દુનિયાના દેશોમાં સાપ અને મદારીઓનો દેશ, ઝૂંપડપટ્ટીઓનો દેશ, અજ્ઞાનતાથી ભરેલો દેશ, અંધશ્રદ્ધાથી ભરેલો દેશ અને ગરીબીમાં રીબાતો દેશ, એ છાપ આપણા દેશની દુનિયામાં હતી અને વાસ્તવિક પરિસ્થિતિ પણ હતી। એમાંથી દરેકે દરેક નાગરિકને આર્થિક સમાનતા કેમ મળે એ બંધારણનો મૂળભૂત હેતુ છે। મારી દૃષ્ટિએ 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મળી અને 1949ના આજના દિવસે આપણે સંવિધાનનો અમલ કર્યો, ત્યાર પછી દેશમાં અનેક ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ થઈ છે। પછી ખેત ઉત્પાદનનું ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ઉત્પાદનનું ક્ષેત્ર હોય, સાયન્સનું ક્ષેત્ર હોય, ટેકનોલોજી હોય,
સ્પેસ ટેકનોલોજી હોય, એ બધામાં આપણે સારો એવો વિકાસ કર્યો છે. પણ આર્થિક સમાનતા એ વસ્તુ આજની તારીખે પણ એમ લાગે છે કે જે હેવ્સ એન્ડ હેવ નોટ્સ, સંચિતો અને વંચિતો, એના વચ્ચેની ખાઈ પૂરવાનો જે સંકલ્પ બંધારણમાં છે, એ સંકલ્પ પૂરો કરવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. આજે ગુજરાત તો દાખલા તરીકે એક પ્રગતિશીલ રાજ્ય છે, કચ્છ એક પ્રગતિશીલ જિલ્લો છે. એટલે અહીંનું આપણું જે ચિત્ર છે એના પરથી આખા દેશનું જજમેન્ટ આપણે ન લઈ શકીએ. આખા દેશનું જજમેન્ટ આપણે લેવું હોય તો આપણે ઉત્તર પ્રદેશના પછાત વિસ્તારોમાં જઈએ, ઓરિસ્સાના આદિવાસી બેલ્ટમાં જઈએ, છત્તીસગઢના આદિવાસી બેલ્ટમાં જઈએ, મધ્યપ્રદેશના પછાત વિસ્તારોમાં જઈએ, રાજસ્થાનના પછાત વિસ્તારોમાં જઈએ, ઉત્તરાખંડના પછાત વિસ્તારોમાં જઈએ, તેમ બીજા રાજ્યો છે, આંધ્ર છે, તામિલનાડુ છે. એ દરેક રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આપણે જઈએ અને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આજે પણ લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. અને જે સમાનતાની વાત છે એમાં જે મહિલાઓની વાત છે, તો મહિલાઓને સમાનતા આપવાની બાબતમાં પણ કે ગુજરાત અને કચ્છની સ્થિતિ સારી છે. પાર્ટ ઓફ મહારાષ્ટ્ર સારું છે, પાર્ટ ઓફ રાજસ્થાન સારું છે, પાર્ટ ઓફ વેસ્ટ બેંગાલ સારું છે. બાકી મોટાભાગના દેશમાં મહિલાઓને પછી જેટલી સમાનતા મળી જોઈએ એટલી સમાનતા મળી નથી. તો બંધારણનો દિવસ આપણે ઉજવતા હોઈએ ત્યારે બીજું બધું જરૂર કરીએ, રોશની કરીએ, ફટાકડા ફોડીએ, એકબીજાને શુભેચ્છાઓ આપીએ, પરંતુ જે આમુખમાં જે હાર્દ છે, બંધારણનું હાર્દ, એની જે કલ્પના છે એ કેમ મૂર્તિમંત થાય વેળાસર, એના માટે આપણા પ્રયત્ન હોવા જોઈએ. અને બીજો મુદ્દો રાષ્ટ્રની અખંડતા અને રાષ્ટ્રની એકતા, એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે. અને આ મુદ્દાની વાત એટલા માટે કરવું છે કે તમને યાદ હશે કે આજના દિવસે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કરેલો અને એના આર્થિક અને સામાજિક પરિણામો વર્ષો સુધી મુંબઈની પ્રજાને ભોગવવા પડ્યા. એના બેકલેશ તરીકે જે ઘર્ષણ થયા એને કારણે આખા દેશને નુકસાન સહન કરવું પડ્યું. હવે બધું ક્યારે થયું કે આપણી સિસ્ટમ નબળી, કે એ જે આતંકવાદીઓ દાખલ થયેલા એ કમનસીબે ગુજરાતના માર્ગે દાખલ થયેલા અને મુંબઈ પહોંચેલા અને ત્યાંથી પોતાનું ઓપરેશન એમણે પાર પાડેલું. તો હું એમ માનું છું કે દેશની એકતા અને અખંડતા ટકાવવી એ પણ બંધારણનો મુખ્ય હાર્દ છે. અને એના માટે આપણે શું કરી શકીએ એ આપણે વિચારવું જોઈએ. દાખલો લઈએ આપણે જાપાન, તો વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન તહેસ નહેસ થઈ ગયું અમેરિકાના એટમ બોમ્બને કારણે. ઐતિહાસિક બાબત છે, બહુ વિગતમાં નહીં ઉતરીએ. છતાં બહુ જ ટૂંકા સમયમાં દુનિયાના સૌથી પ્રગતિશીલ દેશમાં એની ગણના થઈ. આજે પણ એની ગણના દુનિયાના સૌથી પ્રગતિશીલ દેશમાં થાય છે. કારણ કે ત્યાંના નાગરિકોમાં નાગરિક તરીકેની ભાવના છે, સિટીઝનશીપ, સિવિક સેન્સ, જે કમનસીબે આપણા દેશમાં ઓછી જોવા મળે છે. તો આપણે ઈચ્છીએ કે સિવિક સેન્સમાં પણ સુધારો થાય અને રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય અસ્મિતા, આ મારો દેશ છે, આ દેશનો રાષ્ટ્રધ્વજ એ મારા માટે ગૌરવની વાત છે, આ દેશનું રાષ્ટ્રગીત એ મારા માટે ગૌરવની વાત છે. એ જો આપણે સૌ સમજીએ તો મને એમ લાગે છે કે આપણે ઉજવણી કરીએ એ સાર્થક.
બાકી રૂટિનમાં માત્ર ઉજવણી કરીએ એનો બહુ મતલબ રહેતો નથી. કંઈક કોન્ક્રીટ પરિણામ દેશ માટે આવે એટલે દેશ માટે કોન્ક્રીટ પરિણામ આવશે તો એનો લાભ સમાજને મળશે અને સમાજનો આખરી ઘટક પરિવાર છે, વ્યક્તિ છે, એને લાભ મળશે. તો સૌના હિતમાં એ વસ્તુ છે કે આપણે બંધારણ ઘડવા પાછળની બંધારણના ઘડવૈયાઓની જે મહેનત, જહેમત, બંધારણ રાતોરાત નથી ઘડાયું, વર્ષોની મથામણ અને લગભગ જે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો એમાં 2500થી 2700 સુધારા સૂચવવામાં આવ્યા હતા અને મોટાભાગના સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને સદનસીબે આપણા દેશનું જે બંધારણ છે એ દેશમાં લચીલા બંધારણ તરીકે ઓળખાય છે. સ્થિતિસ્થાપક, કોઈ પણ સ્થિતિને અનુરૂપ થઈ શકે. અને બીજી એક જે મહત્ત્વની વાત છે બંધારણમાં કે વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા. એ વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા દેશમાં બંધારણનો અમલ થયો ત્યારથી ઘણા વર્ષો સુધી સારી રીતે જાળવી શકાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, એમાં દાખલા તરીકે અપવાદરૂપ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એવા છે કે જે સ્થિતિ જે રીતની હોય એ રીતે મૂકે છે કે સરકારે સારું કામ કર્યું હોય તો એને એપ્રિશિએટ કરે. અને હું પણ એમ માનું છું કે કોઈ પણ સરકારે સારું કામ કર્યું હોય, કોઈ પણ પક્ષની હોય, તો એની કદર થવી જોઈએ, લોકોએ એની નોંધ લેવી જોઈએ, સારું કામ કરનાર અધિકારીનું સન્માન કરવું જોઈએ. પણ જો કામ બરાબર ન થતું હોય તો માત્ર ને માત્ર આપણે રોઝી પિક્ચર આપ્યા કરીએ અને વાસ્તવિક પરિસ્થિતિથી દેશને વંચિત રાખીએ તો સરવાળે દેશને નુકસાન થાય એમ છે. કારણ કે આપણો કમનસીબે આપણા જે પડોશીઓ છે, પાકિસ્તાન, ચીન, બંને આપણાથી હોસ્ટાઇલ છે. બંને નેપાળને સાધી લીધેલ છે. બીજા દેશો પણ દુનિયાના દેશો છે એ દરેક પ્રશ્નમાં પેરેમાઉન્ટ કન્સિડરેશન એમના માટે કંઈ હોય તો જે તે દેશના હિતો હોય છે કોઈ પણ નિર્ણય લેતી વખતે. એટલે આપણી ફરજ છે કે આપણે વિચારોની અભિવ્યક્તિની પણ જે કલ્પના કરવામાં આવી છે બંધારણમાં એનું પાલન સરખી રીતે થાય કે જેથી કરીને જ્યારે દેશ ઉપર કોઈ વિદેશી આક્રમણના સંજોગો ઊભા થાય ત્યારે આખો દેશ એકજૂટ બની આ દેશ મારો છે, આ સરકાર મારી છે, ઊભો રહે. એ માટે પણ જરૂરી છે કે વિચારોની અભિવ્યક્તિ હોવી જોઈએ. અલબત્ત કે વિચારોની અભિવ્યક્તિનો અર્થ એવો નથી કે કોઈ પણ નાગરિક ગમે તેમ બકવાસ કર્યા કરે કે બફાટ કર્યા કરે. એણે બીજા નાગરિકોના ગૌરવનું સન્માન કરતી વખતે પોતાની વાત કરવી જોઈએ. અને મેં કહ્યું તેમ કે સરકારની સારી વાત હોય, સારું કામ હોય તો બિરદાવવું જોઈએ. સરકારની નબળાઈ હોય, સરકારની ભૂલ હોય તો એના તરફ અંગુલી નિર્દેશ કરવો જોઈએ. કારણ તો જ સરકારને ખ્યાલ આવે કે ભાઈ ક્યાં શું કરવા જેવું છે. તો હું એમ માનું છું કે બંધારણનું જે હાર્દ છે એનો લાભ ખરા અર્થમાં આપણા દેશને મળે એ માટે સરકારે પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. પ્રજાકીય પ્રતિનિધિઓ, લોકસભાના સભ્યો, ધારાસભ્યો, પંચાયતના સભ્યો, સરપંચો એમણે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. અને આખર તોર દેશના દરેક નાગરિકે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. આ બધા પોતાની ભૂમિકા જો સુપેરે નિભાવે તો સંવિધાનમાં જે કલ્પના કરવામાં આવી છે કે આપણે એક આવા દેશની રચના કરવા માગીએ છીએ, એક આવા દેશનું નિર્માણ કરવા માગીએ છીએ, એ આપણે કરી શકશું. આજના દિવસે
કચ્છ કેરના વાંચકોને ખૂબ ખૂબ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.